છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લુણાંદ્રા વસાહત વડગામ અને સિંધીકુવા ગામોને જોડતા રસ્તા પર રોડમાં અને કેનાલમાં ગાબડું પડ્યું છે. બે તાલુકાની સિંચાઈનું પાણી પૂરું પાડતી કેનાલમાં 3 માસથી ગાબડું પડ્યું હોવા છતાંય નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં. બે ગામોના લોકો અને ખેડૂતોને આ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. નર્મદા નિગમના અધિકારીઓને ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાંય ધ્યાન આપતા નથી. 15 દિવસમાં કેનાલોમાં પાણી છોડવાની જરૂરિયાત પડશે ત્યારે કેનાલમાં પાણી છોડી શકાય તેવી સ્થિતિ નથી. મોટું ગાબડું પડેલું હોવાથી પાણી કેનાલમાં નહીં આવે તો ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડશે. લુણાદ્રાથી આવું છું ને મેન રોડ હાઈવેથી લુણાદ્રા ગામ વચ્ચે જવાનો કેનાલ પરનો રસ્તો તૂટી ગયો. શું મુશ્કેલી પડે નીકળવામાં? હા, જવામાં મુશ્કેલી પડે. ખેડૂતોને શું સમસ્યા છે? ખેડૂતોને કંઈ ખાતર પૂરવા માટેનું કંઈ બી બધી સમસ્યા લઈ જવા લાવવામાં મુશ્કેલી પડે. કેનાલ તૂટી ગઈ છે તો ખેડૂતોને કેનાલ જલ્દી રિપેર થાય અને પાણી વહેલું મળે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થાય. ગાબડું મોટું પડ્યું છે કેનાલમાં ને આ કેનાલ તૂટેલી જેવું છે. કોઈ આમાં કંઈ રિપેર કરતા નથી. પાણીની જરૂરિયાત પડશે તો ખેતરોમાં તો તકલીફ પડશે ખેડૂતોને. નીકળવાનો રસ્તો આ મેન કેનાલનો જ રસ્તો છે કહેવાય. મેન કેનાલ જે બાજુ પાણી આવે સિંધીકુવા નજીક ગાબડું છે. કેટલા ગામ જોડાયેલા બાજુ? આ બાજુ ગામ ઉપર તો આવે નથી. બે ગામ છે, લુણાંદ્રા અને બસ સિંધીકુવા. બાકીના બધા એ ગામોમાં પાસવા માટે બહુ તકલીફ પડે. રસ્તો તૂટેલો છે. વાહન કોઈ જાય નહીં. વાહન બાઇક પણ ના જાય. જો તમે રસ્તો સાઈડ પણ કરીને આવવું પડશે. શું માંગણી તમારી? અમારી વળી રસ્તો રિપેર કરે એવી માંગણી છે સાહેબ.